આજરોજ વિદ્યાર્થી નેતા અખિલ સોલંકીની આગેવાનીમાં પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓ સાથે મળીને પાદરા બિલ્ડિંગના કોઓર્ડિનેટરને 75% હાજરીમાં રાહત આપવા માટે રજૂઆત કરવામાં આવી। પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓને 75% હાજરી આપવામાં આવે। દૂરથી આવતા વિદ્યાર્થીઓને મેઇન યુનિટ કે ગર્લ્સ બિલ્ડિંગમાંથી કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે જેવા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી। જો બહારગામથી આવતા વિદ્યાર્થીઓને રસ્તામાં કોઈપણ જાતની મુશ્કેલી પડે કે ના કરે નારાયણ કોઈ વિદ્યાર્થીઓને આકસ્મિક કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી ફેકલ્ટીના ડીનને સ્વીકારવી પડશે અને જો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં આવે તો આગળના સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિદ્યાર્થીઓને ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો, સ્ટાર્ટ। આજ રોજ અમારા દ્વારા પાદરા બિલ્ડિંગના કોઓર્ડિનેટર્સ અને રજૂઆત કરવામાં આવી કે પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓને 75% હાજરીને કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે અને 75% હાજરીને નામે વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરવામાં આવતા હોય, માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય તેવું લાગી આવે છે। પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓ જે દૂરથી આવે છે, બહાર ગામથી આવે છે તેવા વિદ્યાર્થીઓને અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી કે પાદરા બિલ્ડિંગનો જે રસ્તો છે ત્યાં મોટા ભારદારી વાહનો એકદમ ફાસ્ટ ગતિએ ચાલતા હોય છે। ના કારણે નારાયણ કોઈ વિદ્યાર્થીઓને કાલે કંઈક આકસ્મિક નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ફેકલ્ટીના ડીનની રહેશે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ પાદરા બિલ્ડિંગમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને મેન યુનિટ કે ગર્લ્સ બિલ્ડિંગમાંથી 3માંથી કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે। જો આવું કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ 75% હાજરી આપવા માટે રેડી છે। વિદ્યાર્થીઓ 75% હાજરીનો વિરોધ નથી કરતા, પરંતુ વિદ્યાર્થીઓને કંઈક રાહત આપવામાં આવે, મેન યુનિટ કે ગર્લ્સ બિલ્ડિંગમાંથી કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ 75% હાજરી આપવા માટે રેડી છે। તો એવો કોઈક રસ્તો નીકાળવામાં આવે। સાથે જે CA, CMA કરતા કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ કંઈક ને કંઈક રાહત આપવામાં આવે તેવી અમારી માંગ છે। અમે 75% અટેન્ડન્સ સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગ નથી। અમારી માંગ એટલી જ છે કે વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક રાહત આપવામાં આવે, કંઈક વચ્ચેનો રસ્તો નીકાળીને વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે। આવી અમે અમારી માંગ કોઓર્ડિનેટર સરને કરવામાં આવી છે અને પાદરાના કોઓર્ડિનેટર સર અને મેન બિલ્ડિંગના ડીન સર કોઓર્ડિનેટ કરીને વિદ્યાર્થીઓ માટે મેન યુનિટ અને ગર્લ્સ બિલ્ડિંગમાંથી કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાનો કોઈ રસ્તો નીકાળવામાં આવે તો તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે। જો વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારા દ્વારા આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.